નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે સવારનો કોમ તો નહીં પણ ખરાબ સમાચાર છે એવા. તો અમારા મોટા ભાઈને ભેંસ મરી ગઈ છે, તો કણે જવાનું છે આપણે. તો ખાડું બોડું બધા તો આપણે જઈએ નીકળ. તો મિત્રો નાનું સકડું બપઈ બેઠું છે આપણે. બપઈના ના નીકળી બપઈ છે, પાતરી છે પણ બપઈ તો આવી જશે બરાબર. તો આપણે જઈએ એના ઘેર. આગળ સંપલ કૂતરું લઈ જાય. ચાલુ અમે દિલ્હી નવો લઈ આવતો ને, નવો લાવો કે ખાડો ગોડાય તો ખાલે આ બાદ દાખલ છે એ બાદ લાભાય છે. શું છે તું બિસ્કુટ નાખી, બિસ્કુટ ખાવાથી પછી બિસ્કુટ કઈ નાખ. તો મિત્રો ખાડો કમ્પ્લીટ થઈ ગયો છે, મેઠું નાખાયો અંદર. કમ્પ્લીટ ખાડો પૂરી ગયો અંદર. આમ તો માથામાં ભય થતો નહીં. ખાડો પૂરામાં ટ્રેક્ટર સાફ કરી દીધી. અમે ઢગલા જેવું કઈ કઈ ખાલી છે મિત્રો. તો ભેંસને બંધા દીધી. આવું જઈશ આપણે ઘરે. નીતિન પાપાને ગયા હતા જોવા માટે. તો ફોન લાવી લે તું. તારા પપ્પા છે ના રહેતા તારા પપ્પા. તો મિત્રો પાછા આપણે પાવડો લઈને દઈએ છીએ વરિયાળી, અને વરિયાળી ઊભી કરવા માટે દઈએ છીએ. તો પાવડો ફરી એક વાર પાવડો લઈ દો દઈએ ખેતરે. હો વિજભાઈ આવી ગયા સાત. તો મજા આવે છે. એ રાવડિયામાં ધાર પડી, રાવડિયામાં શી પડી લાગે. અરે કરેલી છે. તો મિત્રો આપણે જમવા બેઠા છીએ. જમવામાં શું થતો બતાવું. મસ્ત સરસ બાજરીનો રોટલો છે અને ઝાલરના દોણાનું શાક છે. ઝાલર છે, ઝાલરના દોણો મસ્ત શાક છે. બાજરીનો રોટલો ગરમા ગરમ. શિયાળામાં બાજરીનો રોટલો બહુ ખાવાની મજા આવે. તમારા ઘેર ઝાલર બાજરીના રોટલામાં ટ્રાય કરજો, મસ્ત મજા આવે. તો મિત્રો આપણે જમી તો લીધું છે, પણ હવે ગાળાનું પાણી પી દઈએ. ભેંસોને પાણી પાવાનું બાકી છે, તો બધાને પાણી પાવાનું બાકી છે. તો પાણી આપણે પી દઈએ હવે. તો ચાલો પહેલું આપણે ગાયથી શરૂઆત કરીએ. તો મિત્રો સરસ મજાનો આપણો અવાળો છે ઢોરાનું પાણી પાવાનો. અંદર તો ખાલી માછલી વચ્ચે અંદર ઓર ગાય પાણી પીવસ બરાબર. તો મિત્રો આપણે નીતિનબા બીમાર થયા છે, તો દવાખાના લઈને જઈએ છીએ હવે. નીતિનબાને તાવ ને શરદી ને એવું થઈ. શું થયું ભાઈ? શું થયું તારે મોઢામાં ગોળી ગાળ થઈ? હા શું થયું? હા શું છે? હા સર આરે પેટ્રોલ તપાસ કર્યું. ચાલે પેટ્રોલ સેવા લાગે પાછી. આ દીદી માં પેટ્રોલ ચાલે? એ કેટલું પેટ્રોલ સર? ઘણું બધું લે. ચલો તમે હેલો. તો મિત્રો આપણે બાઇક ઉપર બેસી જા. નીતિનભાઈ બેસી જા. તો નીતિનભાઈ બેસી જોઈએ. ચલો આપણે મળીએ હવે હોસ્પિટલથી. શું છે દીકરું? ઊંઘ આવી દી રે. સ્કૂટર પર આયા કેટલા
તગારામાં લસણ વાવી છે એવું તગારામાં લસણ નીતિન મારો ડાકલો વેરાઈ જશે દવા લઈ લીધી બેટું હા દવા પીયા છે હેલો દવા પી દે હેલો હા નીતિનતાનો ખજાનો ખોલી રાખ્યો છો નીતિનતાનો ખજાનો જો આ બાટલી શી બાટલી સારી નીતિનભાઈ શી બાટલી સારી હા શી બાટલી છે હા લાવ હાડો હારો વાઘને તો દવા પી દેવાય છે હું પાલું તો મિત્રો આપણે રવાયો બગડ્યો છે તો રવાયો મારી નીકળી ગયું બરાબર વાયર ભરાવાનું તો શું છે તો વાયર બગડ્યો છે આપણે હોશ કરવા બેઠા છીએ નીતિનભાઈ તો હોશ કરે જો એ કારીગર હો નીતિનભાઈ કારીગર તો મિત્રો આપણે આજે રાત્રે બનાવવાનું છે પાલકનું શાક પાલક અને બટાકાનું શાક બનાવવાનું તો પાલક લાવી ધોઈ જો આ પાલક લાવી ધોઈ મેલ્યો છે તો આપણે વાડી નાખીએ હવે નીતિનભાઈ જયરાજભાઈ બે પતંગ ઉડાવે છે નીતિનભાઈ પતંગ ઉડાવે છે તો મિત્રો ગાય દોવાની છે તો ગાય આપણે અંદર બધવાની છે બોધી દઈએ તો ગાય ડાળી એમાં બધી દઈએ આપણે કોઈ પડી છે રૂ ખુલ્લી હવામાં તો મિત્રો સરસ મજાનો પાલક વાળીને તૈયાર કરી કાઢ્યો આપણે તો જો મિત્રો સરસ વાળી નાખ્યો ચલો હમણાં મમ્મી ચાક બનાવી દઈએ આપણે લ્યો આટલું બધું શું કાઢી દીધું હા તો મિત્રો આપણે ગરમ ઘી કરવા મેલ્યું છે દીવાબત્તી કરવી છે તો સોનાના ખોણ મેળેલું છે સુલા પર આ ફોન લેવાય છે બાંધી જા તો મિત્રો જો હવે ગરમ થઈ ગયું છે દીવાબત્તી થાય એટલું કુદર શું કરવા તો મિત્રો આજે પૂનમ છે તો પૂનમનો ચંદ્રમાં ઉગી ગયો છે તો બતાવું આજે પૂનમનું દર્શન કરાવું જો મિત્રો આ પૂનમ છે અને આજે પૂનમનો ચંદ્રમાં ઉગી ગયો છે થોડું થોડું અંધારું થઈ ગયું છે જો થોડું થોડું અંધારું થયું છે તો મિત્રો ચેતનબા નીતિનબા ને રંબા બેસી ગયો છે ખાધે તું અમે ત્યાં દાદા આવતા તું આવું બેસા તું જાય બેસું બે દડો મેં ક્યાં પેલો જ બેસું છો બે દડો તો મિત્રો આપણે ઠંડી છે અને ચંદ્રમાં આટલા આવી ગયા છે જો અને આપણે જતા બેહવા તો અમે જઈએ છીએ પાછા ઘરે તો નેડિયામ થઈને જઈએ છીએ